ॐ विश्वं दर्पणदृश्यमाननगरी तुल्यन्निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिरिवोद्भूतं यथा निद्रया यः साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये बीजस्यान्तरिवाङ्कुरो जगदिदं प्राङ्निर्विकल्पं पुनः मायाकल्पितदेशकालकलना वैचित्रचित्रीकृतं मायावीव विजृम्भयत्यभिमहायोगी वयस्वेच्छया तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ઓમ 55 ને 56 શ્લોકનું જે સંબંધ ગદ્ય જે છે એ આપણે પહેલાં વાંચીએ. ઇહ કેચિત ચોદયંતી યોયમ અન્વય વ્યતિરેકાભ્યામ અનાત્મતયા ઉત્સારિતઃ અહંકારઃ વાક્યાર્થ પ્રતિપત્તયે સોયમ વિપરીતાર્થઃ સંવૃતઃ यस्मात् अहं ब्रह्मास्मि इति ब्रह्म अहं पदार्थयोः सामानाधिकरण्यश्रवणात् अनात्मार्थेन सामानाधिकरण्यं प्राप्नोति. वक्तव्या च प्रत्यगात्मनि तस्य वृत्तिः इति सा उच्यते प्रसिद्धलक्षणागुणवृत्तिभिः. એટલે સુરેશ્વરાચાર્યજીએ એસ્ટાબ્લિશ કર્યું. શું એસ્ટાબ્લિશ કર્યું કે અહંકાર જે છે એ અનાત્મા છે. એને આપણે જેને અહમ કહીએ છીએ આ અહંકાર છે અને અહંકારને આત્મા કહેવાને કારણે બધી મુશ્કેલીઓ થઈ છે, સંસાર વગેરે. અને માટે એ અહંકાર જે છે એને અનાત્મા રૂપે જાણો. આત્મા તેનું અધિષ્ઠાન છે, સાક્ષી વગેરે. અને એ અહંકાર શું છે પણ બધી વાત કરી. કહું કે એ તો અંતઃકરણ જ છે, ચિદાભાસ સહિતનું અંતઃકરણ જ આ અહંકાર છે અને માટે અનાત્મા જ કહેવાય. કારણ કે અંતઃકરણ અને ચિદાભાસ એ મિથ્યા જ છે. ચિદાભાસ થોડો આત્મા છે. સૂર્ય જે છે બરાબર, પણ સૂર્યના પ્રતિબિંબને સૂર્ય કેવો હોય તો ખોટું જ છે. એટલે એના કારણે અંતઃકરણ હવે ચિદાભાસને કારણે ચેતનવંતું બન્યું, આત્માની સન્નિધિને કારણે. અને આ રીતે વાસ્તવમાં આજે ચેતનતા ઓછીની છે અંતઃકરણમાં, એટલે કે અહંકારમાં. અને એના કારણે અંતઃકરણ કે અહંકાર આવું ચેતનવંતું પછી એ દ્રષ્ટા બને છે જગતના જુદા વિષયોનું, ઇન્દ્રિયો વગેરે થકી. અને આ રીતે એને એ અહંકારનું આ રીતે એક દ્રષ્ટાના એક સ્ટેટસ એને પ્રાપ્ત થાય છે આના કારણે, આત્માને કારણે. એમ એટલે પણ વાસ્તવની અંદર એ શું છે? અનાત્મા જ છે. અને આ આપણે આટલું જ્યારે એસ્ટાબ્લિશ હવે કર્યું એટલે પછી એક પૂરો પક્ષ અહીંયા ઉત્પન્ન થયો છે કે જો તમે કહેતા હો કે અહમ જે છે અહંકાર છે, અને અહમ એટલે કે વાસ્તવમાં અને અહંકાર એટલે અંતઃકરણ ચિદાભાસ સહિતનું, તો એનો અર્થ થયો કે અહમ જે છે આપણે જે અહમ કહીએ છીએ એ તો અનાત્માને અહમ કહીએ છીએ, અંતઃકરણ. અહંકાર એટલે અંતઃકરણ. અને માટે તમે જે આ મહાવાક્યની સમજાવવાની શરૂઆત કરી ત્યાં બીજા અધ્યાયમાં, એમાં તો તમે એવું કહ્યું મહાવાક્યમાં તો કે અહમ બ્રહ્માસ્મિ, હું બ્રહ્મ છું. પણ અહમ એટલે તો તમે કહો છો કે અહંકાર. અહંકાર એટલે અંતઃકરણ અને અંતઃકરણ એટલે અનાત્માઓનું. એટલે અહમ તો અનાત્મા છે,
અને એને તમે મહાવાક્યમાં સરખાવો છો શેની સાથે? બ્રહ્મ સાથે. બોલો, અહમ અનાત્મા જડ એને બ્રહ્મ ચૈતન્ય સાથે તમે સરખાવો છો. એટલે તમે નીકળ્યા હતા મહાવાક્ય સમજાવવા માટે. બીજા અધ્યાયની શરૂઆત જ એનાથી થઈ, આ બીજો અધ્યાય નિષ્કર્મ સિદ્ધિનો. પરંતુ આ તમે છેવટે અહંકારને સમજાવતા સમજાવતા અહમ બ્રહ્માસ્મિમાં પછી તમે આ અહમ ત્વમપદ, એ ત્વમપદને સમજાવતા સમજાવતા તમે એને અહંકાર કહ્યો, અનાત્મા કહ્યો, અને હવે મહાવાક્યમાં એને તમે બ્રહ્મ સાથે સરખાવા જશો તો ક્યાં પત્તો પડશે? એટલે આ તો સિરિયસ ઇસ્યુ છે કે અનાત્મા બ્રહ્મ છે એવો અર્થ થયો. અહમ અનાત્મા, અંતઃકરણ બ્રહ્મ છે એવો અર્થ થયો. એટલે સુરેશ્વરાચાર્યજી હવે આ તો સિરિયસ વસ્તુ થઈ ગઈ. વાત તો સાચી જ છે કે અહમને સમજાવ, અહમ બ્રહ્માસ્મિ બરાબર છે, પણ પહેલાં ત્વમપદ અહમ જે છે એ ત્વમપદને સમજાવતા અહમને કહ્યું કે આ તો અહંકાર છે ને અનાત્મા છે ને અંતઃકરણ છે, ચિદાભાસ સહિતનું વગેરે વગેરે, અને એ જ સંસારનું કારણ છે ને એને પછી હવે આ બ્રહ્મ સાથે કેવી રીતે સરખાવાય? અહંકાર સંસારનું કારણ, અને એનો અર્થ એ બરાબર એ બ્રહ્મ, અહમ બ્રહ્માસ્મિ, તેનો અર્થ થાય કે બ્રહ્મ સંસારનું કારણ, પરમાત્મા સંસારનું કારણ છે. એટલે આ કંઈક ગરબડ છે, આ તો નથી, તમે બરાબર સમજાવી નથી શકતા. ઇહ કેચિત ચોદયંતી, જુઓ હવે સંબંધ ગદ્યમાં, ઇહ કેચિત ચોદયંતી એટલે આ અહંકાર વિશે આપણે જે બી ચર્ચા કરી એના સંદર્ભની અંદર કેટલાક લોકો ચોદયંતી એટલે એક પ્રશ્ન કરે છે એમ. ચોદયંતી એટલે પ્રશ્ન ઉત્પન્ન કરે છે, ડાઉટ છે, પૂર્વ પક્ષ છે એમ. શું? અયમ અહંકાર, આ અહંકાર ઉત્સારિત, તમારા દ્વારા એને નિષેધ કરાયો કે અહમનો એ વાસ્તવિક અર્થ નથી, અહમ એટલે તો અહંકાર છે એમ કરીને તમે અહંકારને તમે એનો નિષેધ કર્યો. કેવી રીતે નિષેધ કર્યો? અનાત્મના રૂપમાં, માયાના કાર્યના રૂપમાં કહો, મિથ્યાના રૂપમાં કહો, જડના રૂપમાં કહો, એ રીતે તમે એનો નિષેધ કર્યો. પણ કેવી રીતે, કયા સાધનથી નિષેધ કર્યો? અન્વય વ્યતિરેકાભ્યામ. આ અન્વય અને વ્યતિરેક જે છે એનો ઉપયોગ કરીને. અન્વય એટલે શું? અન્વય વ્યતિરેક એ પ્રક્રિયા છે, દલીલની પ્રક્રિયા. અને એ સરળ, તમે એમ કહ્યું કે અહંકાર વગેરે જે છે તો બદલાતી વસ્તુ છે, હકીકત જ છે ને. ખાનારો, પીનારો, બોલનારો, ચાલનારો, સૂનારો એમ કહીએ છીએ આપણે, અને જોનારો, સ્પર્શ કરનારો, સૂંઘનારો બદલાયા જ કરે છે. આનામાં જ અહંકાર. એટલે અન્વય એટલે આ જે છે જે આ રીતે બદલાતો રહે છે અહંકાર. અને વ્યતિરેક, આ બધાની અંદર એક બીજો અહમ છે જે બદલાતો જ નથી, જે પાછો કહે છે ખરો કે હું જ સૂઈ ગયો હતો ને હું જ ઊભો થયો, હું જ પહેલાં ખાતો હતો ને એ જ હું હવે ચાલવા ગયો. તો એક હું તો એવો છે જે બદલાતો જ નથી. ખાનારો ગયો બરાબર છે તો એ અહમ રહ્યો છે, અને હવે જોડાયો કોની સાથે? ચાલનારાની સાથે જોડાયો. હવે ચાલનારો જતો રહેશે ને પછી તમે કહેશો કે એ સુનારો, કે મતલબ પીનારો, સોનારો કે સાંભળનારો, જે કહો તે. એટલે એ બધા અહંકારની અંદર એક બીજો અહમ રહેલો છે જે બધાની સાથે જોડાયેલો છે, એ બદલાતો નથી, વ્યતિરેક. એટલે અન્વય વ્યતિરેક દ્વારા તમે અહંકાર જે છે એને આ રીતે તમે અનાત્મા રૂપે, જડ રૂપે, મિથ્યા રૂપે, આનારો જનારો, આયારામ ગયારામ રૂપે એનો નિષેધ કર્યો. એ જે આનારો જનારો હોય એ તો સત્ય હોય જ નહીં. સત્ય એટલે જે વસ્તુ જાય જ નહીં, જેનો નિષેધ જ ન થાય. એટલે પૂર્વ પક્ષી આ રીતે આચાર્યને કહે છે કે તમે બહુ આમ તો બહુ ઉમદા તમારો ઇન્ટેન્શન લઈને નીકળ્યા હતા કે અહમ બ્રહ્માસ્મિ, એને આપણે સમજાવી દઈએ. એટલે આ વ્યક્તિ જે અહમ કહે છે એ પોતાને પછી બ્રહ્મ કહેશે. પરંતુ આ તો શું થયું? આ વાક્યાર્થ પ્રતિપત્તયે, તમે આ જે વાસ્તવમાં વાક્યાર્થ, મહાવાક્યાર્થ પ્રતિપત્તિ એટલે જ્ઞાન. એટલે વાસ્તવમાં આ જે જ્ઞાનની ઉત્પત્તિ મહાવાક્ય દ્વારા જે જ્ઞાનની ઉત્પત્તિ કરવી જોઈએ, યહ સહ એટલે, પરંતુ આ તમારો જે પ્રયત્ન જે છે આ વાસ્તવ જે તમે અત્યારે આ મહાવાક્યને વિશ્લેષણ કરીને અમને બ્રહ્મ
જે બ્રહ્મ ઐક્યનું જ્ઞાન પ્રાપ્ત કરવા આપવા માટે નીકળ્યા છો, વિપરીતાર્થ સંવૃત્ત, એ વાસ્તવની અંદર ઉપરથી વિપરીત સાબિત થયું. કારણ કે આ તમે અહમનો અર્થ અહીંયા અહંકાર કર્યો, પરંતુ તમે એ ન કહ્યું કે અહમ બ્રહ્માસ્મિ, એ જ અહમ રહેલો છે, અને એ જ અહમ એટલે અહંકાર, તો અહંકારને બ્રહ્મ સાથે સરખાવ્યો, એની સાથે ઇક્વેશન મૂક્યું, સમીકરણ મૂક્યું. તો આ તો ક્યાં તમે સમજાવવા નીકળ્યા હતા મહાવાક્ય, પણ આ તો ઉલટું બધું થઈને ઊભું રહ્યું. સંવૃત્ત એટલે આવું થયું, એમ વિપરીતાર્થ સંવૃત્ત એટલે આવું કાઉન્ટર પ્રોડક્ટિવ, કે આપણે પેલા કે આવું જે ખરેખર જે આશયથી નીકળ્યા તેને બદલે એવો વિપરીત આશય જ ઊભો થયો, એમ કે છે વિપરીતાર્થ સંવૃત્ત. પછી યસ્માત, આ કારણસર, યસ્માત કારણાત, એને કારણે આ પૂર્વ પક્ષી હવે સમજાવે છે. અહમ બ્રહ્માસ્મિ મહાવાક્ય, આ મહાવાક્ય જે છે અહમ બ્રહ્માસ્મિ, આ બૃહદારણ્યક ઉપનિષદની અંદર 1.4.10 તમે જાણો છો. બ્રહ્મ અહમ પદાર્થયો સામાનાધિકરણ્ય શ્રવણાત, આ જે સમીકરણ છે અહમ બ્રહ્માસ્મિ, અહમ બરાબર બ્રહ્મ, એ સમીકરણ મહાવાક્ય, એની વચ્ચે જે સામાનાધિકરણ્ય, સમીકરણ દ્વારા સામાનાધિકરણ્ય એટલે બંને એક જ વસ્તુનો નિર્દેશ કરે છે. અહમ અને બ્રહ્મ શબ્દ એક જ વસ્તુનો નિર્દેશ કરે છે, એક જ અધિકરણનો નિર્દેશ કરે, અને સામાનાધિકરણ્ય કહેવાય. પરંતુ ક્યાં જઈને ઊભું રહ્યું? આ અહમ તો તમે અહંકાર કહો છો, એટલે તમે સમજાવવા નીકળ્યા તો મહાવાક્ય, પણ ખરેખર આ તો વિપરીત બધું આવીને ઊભું રહી ગયું. અનાત્મા અહંકાર બ્રહ્મ છે એમ કરીને આ જડ, બરાબર, મિથ્યા અહંકાર એ બ્રહ્મ છે, આવું તમે કહીને ઊભા રહ્યા. બ્રહ્મ અહમ પદાર્થયો સામાનાધિકરણની શ્રવણાત, શ્રવણાત એટલે તમે આ રીતે ડિક્લેર કર્યું. એટલે તો શું થયું? તો આ શું સમસ્યા શું થઈ? અનાત્માર્થેને સામાનાધિકરણ્ય પ્રાપ્નોતી. આ બ્રહ્મ જે છે એ વાસ્તવમાં આ અહંકાર સાથે એનું ઇક્વેશન થઈને ઊભું રહ્યું, જે વાસ્તવમાં અનાત્મા છે. અનાત્માર્થ એટલે અનાત્મા રૂપ અર્થ, અનાત્મા રૂપ એનો અર્થ આવીને ઊભો રહી ગયો. શેનો? અહમનો. અને એને પછી આ મહાવાક્યમાં તો એને સમીકરણ છે બ્રહ્મ સાથે. એટલે આપણે મતલબ આચાર્ય સુરેશ્વરાચાર્યજી એ રીતે જ સમજાવ્યું કે અહમ એટલે તો વાસ્તવમાં અહંકાર થાય છે, ને અહંકાર એટલે અનાત્મા, તો અંતઃકરણ છે, વગેરે વગેરે. અને માટે બ્રહ્મને આ રીતે જડ અનાત્મા સાથે સમીકરણ થયું, એનું સામાનાધિકરણ્ય થઈ ગયું. એટલે શાસ્ત્ર, પૂર્વપક્ષી કહે છે, શાસ્ત્ર કહે છે કે વાસ્તવમાં બ્રહ્મ સત્ય છે, અને ચિત્ત સ્વરૂપ છે, અને નિર્વિકાર છે, અને એ તમે તો બધું બહુ ઇલાબોરેટલી, બહુ વિસ્તારથી સમજાવ્યું કે અહમ તો અહંકાર છે. અહમ શબ્દ તમે લીધેલો એ અહમ બ્રહ્માસ્મિથી જ સમજાવવા માટે, કે સામાનાધિકરણ સમજાવવા માટે, સમીકરણ સમજાવવા માટે લીધો અહમ શબ્દ ત્યાંથી જ, કે જુઓ અમે તમને પહેલાં અહમ શબ્દ સમજાવીએ, ત્યારે તો આનો અર્થ તો આ અહંકાર કાઢીને ઉભા રહ્યા. બ્રહ્મ નિર્વિકાર છે, અહમ વિકારી છે. બ્રહ્મ ચૈતન્ય છે, આ અહમ અહંકાર જડ છે. બ્રહ્મ સત્ય છે, આ તો વાસ્તવ મિથ્યા છે. આ ક્યાં આમાં સમીકરણ થાય? બંને તદ્દન વિરુદ્ધ વસ્તુ છે. એટલે વિપરીત અર્થ, વિપરીત આખી પરિસ્થિતિ જે ધારી હતી એના કરતાં જુદી આવીને ઊભી રહી. એટલે હવે કરવું શું? એક જ રસ્તો છે. અહમનો તમારે હવે નવો અર્થ આપવો પડે, બસ, દેટ્સ ઇટ. બ્રહ્મનો નવો અર્થ આપવાનો પ્રશ્ન નથી, બરાબર છે? હવે અમે તમને બ્રહ્મનો નવો અર્થ આપીશું, એવું નહીં, અહમનો નવો અર્થ આપવો પડે. એટલે અહમ શબ્દનો અહંકાર જે અર્થ કર્યો એને બદલે હવે અહમ શબ્દનો નવો અર્થ. એટલે પછી આપણે કહીએ કે બરાબર છે, તો અહમ શબ્દનો વાચ્યાર્થ જે છે, સીધો અર્થ, ડાયરેક્ટ મિનિંગ, એ અહંકાર છે. અહમ શબ્દ સામાન્ય રીતે બધા શેના માટે વાપરે? હું એક વ્યક્તિ, જીવ, અહંકાર. હું કરતા, હું ભોગતા, હું જન્મ મરણવાળો, વગેરે વગેરે. હું કર્મને આધીન, એમ કરીને જ લોકો કે. એટલે અહમ શબ્દનો સામાન્ય અર્થ, સીધો અર્થ, વાચ્યાર્થ જે છે શું છે? અહંકાર. એટલે કે અંતઃકરણ સહિતનું, ચિદાભાસ સહિતનું અંતઃકરણ. પરંતુ હવે અમે તમને અહમનો જુદો અર્થ આપીએ, જેના દ્વારા ઇક્વેશન સિદ્ધ થશે.
તસ્ય તસ્ય એટલે અહમ શબ્દનો વૃત્તિ વક્તવ્યા. વૃત્તિ વક્તવ્યા. વૃત્તિ એટલે શું? શબ્દબોધન પ્રકાર વૃત્તિ. પ્રકાર પ્રક્રિયા, મેથડ. શબ્દનો બોધ આપવાની જુદી જુદી પ્રક્રિયા છે. એક છે વાચ્યાર્થ, વાચ્યવૃત્તિ. બીજી છે લક્ષણાવૃત્તિ. સાંભળ્યું છે ને? લક્ષણાવૃત્તિ. લક્ષણાવૃત્તિ એટલે શું? ઇમ્પ્લાઇડ, ઇનડાયરેક્ટ મિનિંગ. પરોક્ષ રીતે હોય વાચ્યાર્થથી સંબંધિત, પણ વાચ્યાર્થ નહીં. તો તમને ઘણા બધા ઉદાહરણ આવવાના છે, એટલે ચિંતાનું કારણ નથી. બહુ વિસ્તારથી સમજાવે છે આ લક્ષણાવૃત્તિ વગેરે. અને ત્રીજી છે ગૌણી વૃત્તિ. એ પણ પ્રકાર છે. લક્ષણાવૃત્તિથી તમે એ પ્રક્રિયાથી, લક્ષણાવૃત્તિ એટલે એ પ્રક્રિયા દ્વારા તમે એ શબ્દનો નવો અર્થ આપો છો. ગૌણી વૃત્તિ દ્વારા પણ શબ્દનો તમે નવો અર્થ આપો છો, અને વાચ્ય વૃત્તિ દ્વારા પણ તમે શબ્દનો અર્થ આપો છો. એટલે વૃત્તિ એટલે શબ્દબોધન પ્રકાર. પ્રકાર એટલે પ્રક્રિયા. શબ્દબોધન, શબ્દનો બોધ કરવાની, શબ્દનો અર્થ આપવાની, શબ્દ દ્વારા જ્ઞાન આપવાની જુદી જુદી પ્રક્રિયા છે. વાચ્યવૃત્તિ છે, લક્ષણાવૃત્તિ છે, ગૌણી વૃત્તિ છે. એટલે હવે તમે અહમ શબ્દનો તમે કહ્યું કે આ બ્રહ્મ સાથે આવું ઇક્વેશન ન જ બેસે. બરાબર છે, અહમ શબ્દનો સીધો અર્થ અહંકાર છે. એ અહીંયા ન લઈ શકાય નહીં, કારણ કે અહંકાર બરાબર બ્રહ્મ એવું ન કહેવાય. એટલે અમે તમને હવે નવો અર્થ આપીએ. એનીવે, એટલે શું કહે છે? પ્રત્યેક આત્મની વૃત્તિ વક્તવ્યા. વક્તવ્ય તમારે સપ્લાય કરવું પડે. પ્રત્યેક આત્મની વૃત્તિ વક્તવ્યા ઇતિ. એટલે આ જે પ્રત્યેક આત્મા છે, જે વાસ્તવમાં સાચો આત્મા, એટલે કે સૌથી અંદર રહેલો, જેનું ક્યારેય વિષયીકરણ ન થઈ શકે, એને પ્રત્યેક આત્મા કહેવાય. એટલે અહમ, આઈ, હું. એ હુંનું ક્યારેય વિષયીકરણ ન થઈ શકે. હુંને વિષય બનાવવા માટે, જ્ઞાનનો વિષય બનાવવા માટે પાછો બીજો હું લાવવો પડે. સમજી ગયા? એટલે હું માટે બધા જ્ઞાનના વિષયો છે, વૃત્તિથી માંડીને બધું જ. સ્મૃતિ હોય, વૃત્તિ હોય, લાગણીઓ હોય, બીજી અનેક. બરાબર છે? જ્ઞાનવૃત્તિ હોય, ભૂખ, તરસ, આ તે, દેશકાળ અને બાહ્ય જગત, બધું. એ બધું જ વાસ્તવમાં કોને માટે જ્ઞાનનો વિષય છે? અહમ માટે. એટલે અહમ જાણે કે સૌથી અંદર. એવું હોય છે કે જે જ્ઞાનનો વિષય હોય એને આપણે આમ જાણે બહાર ગણીએ, અને જ્ઞાતા છે એને આમ અંદર ગણીએ. સમજી ગયા તમે? એટલે એ રીતે પ્રત્યેક આત્મા એટલે આ જે કદી વિષય જ્ઞાનનો ન બને, પણ જેના કારણે બધું જ્ઞાનનો વિષય બને. હા, એને પ્રત્યેક આત્મા કહેવાય. અંગ્રેજીમાં ઇનર મોસ્ટ, સૌથી અંદર. એટલે કંઈક સૌથી અંદર રહ્યા તો ભાઈ એ તો બ્રહ્મ છે. એટલે વ્યાપક, એટલે અંદર રહેલો, ક્યાં કોઈ જગ્યાએ ખૂણામાં બેઠેલો, એવું બધું નહીં. પણ આ રીતે અંદર કહેવાનો આશય એટલો જ છે કે એનું વિષયીકરણ ન થાય. જેનું વિષયીકરણ થાય, જેને વિષય બનાવી, એને આપણે સામાન્ય રીતે બહાર ગણીએ. એટલે ચાલો, એટલે પ્રત્યેક આત્માની વૃત્તિ વક્તવ્યા. એટલે આ જે પ્રત્યેક આત્મા છે એના માટે પ્રત્યેક આત્માની એ સપ્તમી, અહીંયા વિષય સપ્તમી છે. પ્રત્યેક આત્માની વિષય એના સંદર્ભમાં વૃત્તિ. એટલે આ અમારે તમને એક બીજો નવી પ્રક્રિયા, એ શબ્દની, અહમ શબ્દને નવી પ્રક્રિયા દ્વારા નવો અર્થ તમને આપવો પડશે, જે બ્રહ્મ સાથે બરાબર સમીકરણમાં, સામાન્ય અધિકરણમાં આવી જશે. એમ ઇતિ. એટલે પ્રત્યેક આત્માની વૃત્તિ વક્તવ્યા. એટલે તમારે આ અહમ વિશે વૃત્તિ કહેવી જોઈએ, એમ કરીને પૂર્વ પક્ષી કહે છે. આ થયું આટલે સુધી પૂર્વ પક્ષ. બરાબર છે? એટલે તસ્ય વૃત્તિ વક્તવ્યા. એટલે અહમ શબ્દનો તમે નવો અર્થ કરો, નહીં તો નહીં બેસે, એમ કરીને કહે છે. એટલે આ પ્રત્યેક આત્મા માટે તમે નવી વૃત્તિ, નવો લક્ષણા વૃત્તિ વગેરે એ દ્વારા તમે એનો અર્થ કરો, તો જ આ સમીકરણ બેસે, નહીં તો નહીં બેસે, એમ કરીને કે ઇતિ. એટલે હવે પૂર્વ પક્ષ પૂરો થયો ત્યાં. એમ સુરેશ્વરાચાર્યજી જવાબ આપે છે. સા ઉચ્યતે, સા વૃત્તિ ઉચ્યતે. હું તમને એ વૃત્તિ હવે કહીશ. એમ તો પછી હવે આવા નવો અહમ શબ્દનો અર્થ કે શું કરશો? એટલે જુઓ ભાઈ, અહમ શબ્દનો અર્થ અમે હવે ચૈતન્ય કરવાના છે. એટલે શું? પણ ચૈતન્ય જે છે, આત્મા મતલબ કે ચૈતન્ય, એ વાસ્તવમાં શરીરનો ભાગ પણ નથી, શરીરનું કાર્ય નથી, અને શરીરનો ગુણધર્મ નથી. પહેલો અમે તમને આ કહીએ છીએ. સમજ્યા? અહમ શબ્દનો આ અર્થ કેવી રીતે કરીએ? અહમ શબ્દનો અર્થ ચૈતન્ય, આત્મા,
કેવી રીતે કરવો એ હમણાં કહે છે, પણ આ પહેલાં આપણે એ અહમ શબ્દનો અર્થ ચૈતન્ય કરો. ચૈતન્ય એટલે શું? તો કે આ, બરાબર છે. એટલે પહેલું આ કે ચૈતન્ય શરીરનો ગુણધર્મ નથી, શરીરનો ભાગ નથી, શરીરનું કાર્ય નથી. શરીર બધા અવયવો જોડાય ને એમાંથી આમ ચેતનતા ઉત્પન્ન થઈ, અથવા શરીરનો ગુણધર્મ એટલે દાખલા તરીકે આપણા મગજ, બ્રેઇનનો, આવું કે ને વૈજ્ઞાનિકો, એ તો મગજનો ગુણ છે, એટ્રીબ્યુટ ઓફ બ્રેઇન, ચેતનતા, કોન્શિયસનેસ ના. ઓકે, એટલે પહેલું એ. પછી જો એ શરીરનો ગુણધર્મ ન હોય, શરીરનો ભાગ ન હોય, શરીરનું કાર્ય ન હોય, તો પછી શરીરથી વિલક્ષણ છે, શરીરથી સ્વતંત્ર છે, કાર્ય કારણથી અભિન્ન હોય. ગુણધર્મ જે છે, ગુણ છે, પેલા ગુણી આશ્રયથી અભિન્ન હોય. ભાગ કોઈ પણ એક અંશ હોય, એ અંશીથી અભિન્ન હોય. જો એ અંશ ન હોય અને એનો ગુણધર્મ ન હોય ને કાર્ય ન હોય, તો પછી એ શરીરથી તદ્દન વિલક્ષણ વસ્તુ છે, સ્વતંત્ર વસ્તુ છે, એવું થાય. અને પણ શરીરને વ્યાપીને રહેલો છે, શરીરને ચેતન બનાવે છે. અને શરીરથી વિલક્ષણ હોવાને કારણે શરીરની બાઉન્ડ્રી, શરીરની મર્યાદા, એ એની મર્યાદા નથી, કારણ કે એ તો શરીરથી વિલક્ષણ છે, માટે એ અમર્યાદિત થઈ ગયું. એટલે શરીરને વ્યાપીને રહેલો છે, શરીરમાં વાસ્તવમાં અભિવ્યક્ત જરૂર બન્યો છે, અને શરીરને આ રીતે ચેતનવંતુ બનાવે છે. શરીર કહું છું એટલે તમારે બંને ગણી લેવાનું, સૂક્ષ્મ સ્થૂળ બનાવે છે, પરંતુ શરીર જેટલો નથી. શરીરમાં અભિવ્યક્ત થયો છે, પણ શરીર જેટલો નથી, બરાબર છે. કારણ કે શરીરથી વાસ્તવમાં કેવો છે? સ્વતંત્ર છે. સ્વતંત્ર હોય તો પછી એ શરીર સહિત આ શરીરને બીજા શરીરોનું વચ્ચેના અવકાશને બધાને જ વ્યાપીને રહેલો છે એમ. એટલે અવકાશની મર્યાદા, દેશની મર્યાદા એનામાં નથી. અને પછી ચોથી વસ્તુ છે, જો શરીરથી એ વિલક્ષણ જ હોય તો શરીરનું તો પતન થવાનું છે, સ્થૂળ શરીરનું પહેલાં અને સૂક્ષ્મ શરીરનું પછી પ્રલયકાળે. પરંતુ એ શરીરથી વિલક્ષણ, શરીરથી સ્વતંત્ર હોય તો શરીરના પતન, મૃત્યુ વગેરેથી એનું મૃત્યુ થતું નથી, નક્કી. એટલે કાળની મર્યાદા પણ નથી, બરાબર ને? દેશની મર્યાદા નથી, એ પહેલાં સમજાવ્યું, કારણ કે શરીરની બાઉન્ડ્રીમાં એ મર્યાદિત નથી, કારણ કે શરીરથી વિલક્ષણ છે, માટે શરીરને વ્યાપીને રહેલો છે, બરાબર છે. શરીરમાં અભિવ્યક્ત થયો છે, શરીરમાં રહેલો છે એમ ના બોલાય, હા, શરીરમાં અભિવ્યક્ત થયેલો છે. જેમ સૂર્ય જળમાં અભિવ્યક્ત થયેલો છે, સૂર્ય જળમાં રહેલો છે આવું ના બોલાય. સૂર્ય જળમાં રહેલો હોય તો બહાર બધે અંધકાર હોય, ના, સૂર્ય જળમાં અભિવ્યક્ત થયો, પ્રતિબિંબ. અને એના દ્વારા જળને કેવું આમ પ્રકાશક બનાવી દે છે. એવી રીતે જ આ અંતઃકરણ, ઇન્દ્રિયો અને આ સ્થૂળ શરીર બધાને વ્યાપી અંતઃકરણમાં અભિવ્યક્ત થયો અને પછી એના દ્વારા ઇન્દ્રિયો વગેરે બધા, એટલે શરીરથી વાળી બધાને ચેતનવંતુ બનાવે. પરંતુ વાસ્તવમાં એ તો શરીરથી વિલક્ષણ છે અને બધાએ વ્યાપીને રહેલો છે. એટલે આ રીતે દેશકાળની મર્યાદાથી કહ્યું. છેલ્લે પાંચમો મુદ્દો છે એ શરીરનો પતન, પછી પણ એનું અસ્તિત્વ છે. અને પરંતુ એક વસ્તુ છે કે શરીરનું પતન થાય તો પછી એ વ્યવહાર માટે ઉપલબ્ધ ન બને, સ્વાભાવિક છે. માધ્યમમાં અભિવ્યક્ત થયો છે, માધ્યમ તૂટી જાય તો એ અભિવ્યક્ત જે અવસ્થા હતી એની એ ન જણાય, બરાબર છે. એટલે એ રીતે પછી એ વ્યવહારિક, અત્યારે જેમ કે વ્યવહારિક એટલે અહંકાર, આત્મા જ છે ને અહંકારના રૂપમાં છેવટે તો. અહંકારના મિથ્યા અહંકારના રૂપમાં, એમના આત્મા અહંકાર છે એમ ના બોલાય, આત્મા અહંકારના રૂપમાં. જેમ માટી ઘડાના રૂપમાં છે, માટી ઘડો છે એમ ના બોલાય, ઘડો માટી છે તો બરાબર જ છે. એટલે એ રીતે આ એક વ્યવહાર માટે આત્માનું એક આ રૂપ છે. તો એનો અર્થ એવો થાય કે પણ એ આવું અહંકાર રૂપ ક્યારે આવ્યું? અંતઃકરણ હતું તો, બરાબર છે. અને અંતઃકરણ આવું કાર્ય જે છે, આવું અંતઃકરણ જે કાર્યશીલ છે એ શેના કારણે? સ્થૂળ શરીરમાં, બરાબર છે ને. સૂક્ષ્મ શરીરના જે તે અવયવો ત્યારે જ કાર્યશીલ બને જ્યારે સૂક્ષ્મ શરીર આ સ્થૂળ શરીરમાં દાખલ થાય. એટલે સૂક્ષ્મ શરીરમાં ઇન્દ્રિયો પણ છે,
પરંતુ એ ઇન્દ્રિય, દાખલા ચક્ષુર ઇન્દ્રિય છે, પરંતુ એ જોઈ ન શકે. એ ત્યારે જ જોઈ શકે જ્યારે આ ગોલકમાં આવીને બેસે ત્યારે. એવી જ રીતે અંતઃકરણ ત્યારે જ કાર્યરત થાય જ્યારે આ સ્થૂળ શરીરમાં દાખલ થાય ત્યારે. પણ ક્યાં જઈને બેસે? બ્રેઇન કહેવું તો બ્રેઇન કહો, અને હૃદય કહેવું તો હૃદય કહો. બરાબર છે? જે કહેવું એ કહો તમારે. પણ સ્થૂળ હૃદય કહો કે સ્થૂળ આ જે બ્રેઇન છે, સ્થૂળ શરીરનો ભાગ, એ એમાં જઈને બેસે. આવું કહેવા, આવું બોલવું પડે આપણે. એમાં જઈને બેસે ત્યારે કાર્ય થાય. અહીંથી નીકળી જાય પછી પણ સૂક્ષ્મ શરીર સ્વામીજી હજુ જોઈ રહ્યું છે, સાંભળી રહ્યું, કશું ના થાય. એની ચાલો, હા, તો આ બધું તો બહુ બેઝિક તત્વબોધની વસ્તુઓ છે. નૈષ્કર્મ્ય સિદ્ધિ ભણતા ભણતા તત્વબોધ યાદ કરવું પડે. સિદ્ધિ ગ્રંથ ભણીએ છીએ આપણે. સિદ્ધિ ગ્રંથ તો કોણ ભણે ખબર છે? વેદાંત શાસ્ત્રમાં ભણતા ભણતા જેણે વાળ ધોળા થઈ ગયા હોય અને કરચલીઓ આવી ગયો એવો પ્રૌઢ, અત્યંત પ્રૌઢ વ્યક્તિ જે હોય એ આ પ્રૌઢ ગ્રંથ ભણે. સિદ્ધિ ગ્રંથો બધા, નૈષ્કર્મ્ય સિદ્ધિ, અદ્વૈત સિદ્ધિ, ફલાણા સિદ્ધિ, બ્રહ્મ સિદ્ધિ, આ બધા ગ્રંથો છે. આ તો નૈષ્કર્મ્ય સિદ્ધિ આપણે ભણી શકીએ. સુરેશ્વરાચાર્યજીનો આ ગ્રંથ હજુ પ્રમાણમાં કંઈક આપણને કંઈક ડાયલ્યુટેડ છે. બાકી અદ્વૈત સિદ્ધિ તો આપણા વાળ જે છે આમ તો જતા જ રહે, અને જો હોય તો ઊભા થઈ જાય. આમ અદ્વૈત સિદ્ધિમાં મિથ્યાની 5 વ્યાખ્યાઓ હજુ સુધી સમજી નથી શકાતી. ચાલો જવા દો હવે. એટલે આચાર્ય અહીંયા હવે એસ્ટાબ્લિશ કરવું પડે કે અહમ જે છે એનો આવો પ્રત્યેક આત્મા ચૈતન્ય, એ અર્થ કરવો પડે ને એ મહાવાક્યમાં લાગુ પડે છે. એટલે અહમને ત્યાં એ રીતે સમજાવવું પડે મહાવાક્યમાં, અહંકાર રૂપે નહીં, તો બેસે જ નહીં કુછ. હવે કેવી રીતે કરશે? અહમનો હવે આ નવો અર્થ લઈ આવશે કેવી રીતે? નવી પ્રક્રિયા તમે કહ્યું વૃત્તિ, તો નવી પ્રક્રિયાથી કેવી રીતે કરશે? એટલે કહે છે, જુઓ અંદર જ છે સંબંધ ગદ્યમાં, પ્રસિદ્ધ લક્ષણા ગુણવૃત્તિભિ. એટલે પ્રક્રિયા પ્રસિદ્ધ છે, કે બહુ નવું નથી. હા, કંઈ નવી શોધ નથી કરવાની. પ્રસિદ્ધ જે લક્ષણાવૃત્તિ છે, અને બીજી છે ગુણવૃત્તિ, ગૌણી વૃત્તિ પણ કહેતા હોય છે. લક્ષણાવૃત્તિ અને ગૌણી વૃત્તિ દ્વારા અહમ શબ્દનો અહંકાર એવો અર્થ છોડીને અહમ શબ્દનો પ્રત્યેક આત્મા કે ચૈતન્ય એ અર્થ લાવવા માટેની આ 2 પ્રક્રિયાઓ છે. અને એ દ્વારા પછી એને બ્રહ્મ સાથે એનું સમીકરણ કે સામાનાધિકરણ થશે જ પછી તો. એટલે મેં કહ્યું પહેલું તો મુખ્યાવૃત્તિ, વાચ્યવૃત્તિ, અને બીજી છે લક્ષણાવૃત્તિ, અને ત્રીજી છે ગૌણી વૃત્તિ. 3 પ્રક્રિયા છે. અને આચાર્ય જે છે એ આ બધી પ્રક્રિયાઓ પહેલાં સમજાવે છે, પછી એમાંથી પેલી લક્ષણાવૃત્તિ અને ગૌણી વૃત્તિ દ્વારા કેવી રીતે અહમ શબ્દનો અર્થ ચૈતન્ય જે થાય, આત્મા થાય, અહંકાર નહીં, એ વસ્તુ કહેશે. અહમ શબ્દનો અર્થ અહંકાર થાય એ મુખ્યાવૃત્તિ, પણ એ અહીંયા આ મહાવાક્યમાં લાગુ ન પડી શકે ને. ચાલો, એટલે હવે આપણે આ સંબંધ ગદ્ય 54, 55 ને 56 માટે છે. હવે 54નો શ્લોક જે છે એ આપણે જોઈએ. ન અજ્ઞાસીશમ ઇતિ પ્રાહ સુષુપ્તાત ઉત્થિત અપિ અયોદાહાદિવત્તેન લક્ષણમ પરમાત્મન. એટલે અહીંયા હવે આ શ્લોક જે છે એની અંદર લક્ષણાવૃત્તિ પહેલાં સમજાવે છે. સમજો આ વસ્તુ. આમાં આપણે તો ઉપયોગ કરીએ છીએ વ્યવહારની અંદર, પણ એ લક્ષણાવૃત્તિ છે આપણને ખબર નથી, બાકી ઉપયોગ બહુ કરીએ છીએ આપણે. અને લક્ષણાવૃત્તિ 2 પ્રકારની છે. વૃત્તિ એટલે મેં તમને કહ્યું ને, શબ્દનો બોધ આપવાની મેથડ, પ્રક્રિયા. અને એ 2 પ્રકારની છે, જહતી લક્ષણા, અજહતી લક્ષણ. આપણે બધું પંચદશી બહુ ભણી ગયા છીએ. આ બધું તમને યાદ નહીં હોય, પણ તમને પછી હું પેલું સમજાવીશ પાછું. પેલી ઇડલીનું ઉદાહરણ ને બધું મેં તમને બહુ બધું આપ્યું છે. બસ આવે છે ને બધું ખબર તમને યાદ આવે છે? કશું યાદ નથી આવતું, કંઈ વાંધો નહીં. હરી. એટલે લક્ષણાવૃત્તિ 2 પ્રકારની છે, જહતી લક્ષણા અને અજહતી લક્ષણા. એમાં જહતી કે જહત લક્ષણા, જહલ લક્ષણા થઈ જાય છે, તાનો લ થઈ જાય, જહલ લક્ષણા બોલે પછી. જહત શબ્દ જે આવ્યો છે હા ધાતુ પરથી, અને એનો અર્થ થાય છે, હા ધાતુનો અર્થ થાય છે ત્યાગ કરવો, ઓહાક ત્યાગે. એટલે જહલ લક્ષણા
એટલે આ એવી પ્રક્રિયા છે જેમાં એ પ્રક્રિયાનો ઉપયોગ કરીને શબ્દનો અર્થ કરો ત્યારે કશાકનો ત્યાગ કરવાનો છે એમ. અને અજહલ લક્ષણા એટલે શું? જ્યારે તમે હવે આ લક્ષણાવૃત્તિથી શબ્દનો અર્થ આપી રહ્યા હોવ ત્યારે કશાકનો ત્યાગ કરવાનો નથી. અજહલ લક્ષણ બસ. હવે શેનો ત્યાગ કરવાનો? અરે ભાઈ, 3 જ વસ્તુ હતી. શબ્દ તમે બોલો એટલે તમારા મનમાં જે પહેલો જ અર્થ સ્ફુરે એ તો આ મુખ્યાવૃત્તિ કંઈ વાચ્યવૃત્તિ, બરાબર છે. એટલે એ અર્થ જે છે એનો ત્યાગ કરવાનો થાય. બીજું તો શું હોય? એવું તો નથી કે શબ્દની આસપાસ કોઈ ગૂંચળા થયેલા છે અને ગૂંચળા કાઢવા, એવું તો નથી. શબ્દ બોલો એટલે એનો અર્થ મનમાં પ્રગટ થાય. એટલે જ વાસ્તવમાં એ અર્થ છોડીને નવો અર્થ લેવો પડે એમ કે છે. એટલે પેલો અર્થ છોડો એમ. તો આ એક પ્રકારની લક્ષણ થઈ. પેલો અર્થ છોડીને નવો અર્થ લેવો એનાથી સંબંધિત, પણ મુખ્ય અર્થને તો બહાર કાઢો અને આ નવો અર્થ લો. આ લક્ષણા એક પ્રકારની. બીજી લક્ષણા એ પ્રકારની છે કે મુખ્યાર્થ છે એને રાખો, પણ ખાલી મુખ્યાર્થ નહીં, તો બેસતું નથી. તો મુખ્યાર્થને રાખો પરંતુ કંઈક બીજું અંદર ઉમેરો, નવો અર્થ ઉમેરો. આ 2 પ્રકારની લક્ષણા છે. અને સુરેશ્વરાચાર્યજી એના માટે જે ઉદાહરણ આપે છે અયોદાહાદિવત, કે અયહ એટલે લોખંડ, દાહ એટલે દાઝવું. એટલે આ લોખંડથી દાઝવું, જેમ લોખંડથી દાઝવું એવી રીતે, એમ આટલું કહે છે અયોદાહાદિવત. એટલે શું થાય છે કે લોખંડનો ગોળો તમે પેલા અગ્નિની અંદર બળતા કોલસા હોય એની અંદર રાખી મૂકો તો પછી વાસ્તવની અંદર એ લોખંડનો ગોળો હવે પેલો અગ્નિનો ગોળો બની જાય. એટલે અને એ અગ્નિનો ગોળો બની ગયો એટલે શું? અગ્નિના સંપર્કને કારણે એ અગ્નિ પૂરેપૂરો એ લોખંડના ગોળામાં વ્યાપી ગયો. સમજો બરાબર? અગ્નિના સંપર્કને કારણે, સતત સંપર્કને કારણે અગ્નિ છે એ પેલા લોખંડના ગોળામાં વ્યાપી ગયો અને હવે લોખંડનો ગોળો કેવો થઈ ગયો? અગ્નિનો ગોળો થઈ ગયો, જાણે આગનો ગોળો. અને હવે આપણે શું કહીએ છીએ? આ લોખંડના ગોળાએ મને દજાડ્યો. શું કહીએ છીએ આપણે? આ લોખંડના ગોળાએ મને દજાડ્યો. જ્યારે એમ તમે કહો આયર્ન બોલ બર્ન માય હેન્ડ, દાખલા તરીકે, એમ આ લોખંડના ગોળાથી મારો હાથ દાઝ્યો, ચાલો આ વધારે સારું. તો પછી એનો અર્થ એવો થયો, હવે આ વાક્ય જે છે સાચું છે કે ખોટું છે? ખોટું જ છે. લોખંડનો ગોળો હાથને દજાડી ના શકે. લોખંડમાં કોઈ ક્ષમતા જ નથી કે તમને ઉપરથી લોખંડ પડી રહ્યું હોય ને એને તમે અડો તો શીતળ લાગે, પણ આ દજાડે તો નહીં, ઉષ્ણ ના લાગે. એટલે લોખંડના ગોળાથી મારો હાથ દાઝ્યો એવું જે કહીએ છીએ એ ખોટું વાક્ય છે. એટલે તો પછી એમને હવે આ સમજવું કેવી રીતે? આ ભાઈ, આ તો સ્વામીજી બોલ્યા છે આ વાક્ય. તો લોખંડના ગોળાથી મારો હાથ દાઝ્યો એવું સ્વામીજી બોલ્યા છે. સ્વામી ખોટા છે એવું આપણે નથી કહેવું. તો પછી આપણે શું કરવાનું? એ આપણે પેલું લોખંડનો ગોળો જેથી જે અર્થ સમજીએ છીએ ત્યાં આપણે અર્થ થોડો ભેદ કરવો પડશે, બરાબર? એટલે લોખંડનો ગોળો જે છે એનો સીધો અર્થ તો પેલો લોખંડનો ગોળો છે, અગ્નિ વગરનો, એ જ લેવાય ને. એટલે અયહનો એ અર્થ થાય, પરંતુ એનાથી હાથ દાજ્યો એવું તો રાખી ના શકાય. એટલે એ અર્થ તો છોડવો પડે. એ સીધો અર્થ લોખંડના ગોળાથી આપણા મનમાં જે અર્થ સ્ફુરે, ઓબ્જેક્ટ આપણા મનમાં જે આવે, એ અર્થ તો બહાર કાઢવો પડે. આપણે તમારે આગળ જવું પડે. એટલે આપણે એ છોડીને આપણે કહેવું પડે કે જે અગ્નિ છે લોખંડના ગોળાથી સંબંધિત લોખંડના ગોળામાં રહેલો, એણે મને દજાડ્યો. બરાબર સમજાય છે તમને?
જે અગ્નિ લોખંડથી ના સંપર્કમાં છે, લોખંડના ગોળામાં વ્યાપેલો છે, એ અગ્નિ એ મને દજાડ્યો. એટલે આ રીતે અયહ શબ્દ જે છે એનો તમે લક્ષણાવૃત્તિથી અગ્નિ અર્થ કર્યો. હવે અગ્નિ આમ અગ્નિનો સીધો વાચ્યાર્થ તો પેલો ભડભડતો અગ્નિ આપણા ગેસના સ્ટવ કે જેમાં હોય એને, પરંતુ એ અહીંયા જે છે એ તો એ અગ્નિ અર્થ ક્યાંથી આવ્યો છે? લોખંડથી સંબંધિત. એટલે જ્યારે લોખંડના ગોળાએ મારો હાથ દજાડ્યો એમ કહીએ ત્યારે આપણે એ લોખંડના સમજો લક્ષણા જે કરીએ છીએ, નવો અર્થ લઈએ છીએ શબ્દનો, એ પેલા વાચ્યાર્થથી સંબંધિત હોય છે. એટલે સીધે વાચ્યાર્થથી સંબંધિત ન હોય એવો અર્થ તો પાછો બીજો નવો વાચ્યાર્થ હોય. એટલે વાચ્યાર્થથી સંબંધિત, પરંતુ વાચ્યાર્થ ક્યાં તો નહીં અથવા વાચ્યાર્થ ઉમેરીને. વાચ્યાર્થ નહીં તો પછી જહલ લક્ષણ, વાચ્યાર્થ ઉમેરીને અને દૂર કરીને નહીં તો અજહલ લક્ષણ. સમજાય છે? એટલે અયહ દહતી, એમાં અયહ દહતી, એમાં અય એટલે લોખંડ. મેં કહ્યું અયસ શબ્દ છે, સકારાંત શબ્દ છે, સંસ્કૃતમાં નપુંસકલિંગ છે લગભગ, અને એની પ્રથમા વિભક્તિ અયહ, એટલે કે લોખંડ, એટલે કે લોખંડનો ગોળો. એમ લોખંડના ગોળાએ દજાડ, એટલે ચાલો ને આપણે લોખંડ રાખીએ. લોખંડે મને મારો હાથ દજાડ્યો. એ લોખંડથી સંબંધિત અગ્નિ જે છે એ અગ્નિએ મને દજાડ્યો. એટલે અયહનો અર્થ આપણે અગ્નિ કર્યો આ વાક્યાર્થને સાચું ઠેરવવા માટે. અયહ દહતીને સાચું ઠેરવવા માટે આપણે અયહનો અર્થ અયહથી સંબંધિત અગ્નિ કરીને મૂક્યો. અગ્નિ દહતી. સમજ્યા તમે? હવે અહીંયા જો એમનેમ તમે અહીં કશું હોત નહીં તો અગ્નિ દહતી એમ તમે કહો તો અગ્નિ તમે મુખ્યાર્થ થઈ ગયો. સમજ્યા તમે? પરંતુ અહીંયા આપણે અયહ દહતી હતું, લોખંડે દજાડ્યો. સંસ્કૃત તમારે થોડું તો હવે સમજવું પડશે. એટલે અયહ દહતી જે છે એને બદલે અગ્નિ દહતી કર્યો. અયહને કાઢીને અગ્નિ કર્યો. એટલે અયહથી સંબંધિત અગ્નિ શબ્દ મૂક્યો. અયહનો અર્થ અહીંયા અગ્નિ કર્યો, એ લક્ષણાવૃત્તિ કરી. અયહનો ઇમ્પ્લાઇડ મિનિંગ અગ્નિ. અયહનો ઇનડાયરેક્ટ પરોક્ષ અર્થ અગ્નિ. એમ કરો. ચાલ, આટલું સમજાવ્યું તો સારું, નહીં તો ફરી ક્લાસ સાંભળી લેજો. એટલે વાસ્તવની અંદર એ અગ્નિ લોખંડનો ખરેખર ગુણધર્મ છે જ નહીં. એ તો એના સંપર્કમાં રહેવાના કારણે લોખંડ અત્યારે અગ્નિથી યુક્ત છે. સમજાય છે ને? એવા અગ્નિએ વાસ્તવમાં દજાડ્યો. એ આપણે સમજી લેવાનું. અયહ દહતી ભલે બોલે, પરંતુ તમારે મનમાં લક્ષણા લાવીને એ આ બધું મેં સમજાવ્યું છે કે ભાઈ તમને કહો રેસ્ટોરન્ટમાં જઈને, સાદા ઉદાહરણો બહુ મેં આપ્યા છે કે જેની અંદર કેળું ખાધું એમને આપણે કહીએ તો કેળું ખાધું અને કેળા ખરીદ્યા અને કેળા ખાધા. ચાલો બહુ વચન રાખીએ. કેળા ખાધા અને કેળા ખરીદ્યા, બંનેમાં કેળા શબ્દનો અર્થ જુદો જુદો છે. કેળા ખરીદ્યા ત્યારે કેળાનો મુખ્ય અર્થ પેલા લૂમ અથવા છાલ સહિતના ખરીદ્યા. વાચ્યાર્થ શું? છાલ સહિતનું કેળું. પણ કેળું ખાધું કે કેળા ખાધા ત્યારે એ મુખ્યાર્થને દૂર કરીને, એનો અંદરનો ગર્ભ અર્થાત પેલી છાલ દૂર કરીને, મુખ્યાર્થમાં પેલી છાલ હતી એ છાલનો ભાગ દૂર કરીને ખાધું એ સમજવું પડે. નહીં તો જો તમે તમારા મનમાં એવું લક્ષણા ન કરો તો તમને થાય કે આ સ્વામીજી તો પેલા વાંદરા જેવા છે. જો કે વાંદરા મેં વાંદરા કાઢીને ખાય છે. જો એટલે તો આ તો પછી વાંદરા કાઢીને ખાય છે. એટલે કહેવાનો આશય એવો છે કે લક્ષણા તમે કરો છો
નહીં તો તમે મને પૂછો, સ્વામીજી તમે છાલ ખાઓ છો તો તમને પેટમાં કંઈ થતું નથી, પણ કોઈ તો પૂછતા નથી. એનો અર્થ કે તમે મુખ્યાર્થમાંથી કંઈક અંશને દૂર કરી દીધું છે. એ જહાદ અજર લક્ષણાનું ઉદાહરણ છે. ચાલો એ હમણાં રહેવા દઈએ. બીજું તમને કહું, જેમ કે તમે તમે રેસ્ટોરન્ટમાં જાઓ, સાઉથ ઇન્ડિયન રેસ્ટોરન્ટની અંદર જાઓ અને તમે કહો શું પૂરી ભાજી, એ લોકો પૂરી ભાજી એ લોકો માટે નાસ્તો જ, બાય ધ વે. દક્ષિણ ભારતની અંદર એ લોકો ટિફિન એટલે સવારનો નાસ્તો, બ્રેકફાસ્ટ, એમાં એ લોકો પૂરી ભાજી ખાય. પૂરી વિચારો, આપણે જે જમવામાં ના ખાઈએ એ લોકો નાસ્તામાં ખાય પૂરી ભાજી. એટલે તમે રેસ્ટોરન્ટમાં ગયા કોઈ જગ્યાએ દક્ષિણ ભારતમાં અને તમે સવારમાં બ્રેકફાસ્ટ કરવા ગયા અને તમે કહ્યું પૂરી ભાજી, પેલો આવ્યો ઓર્ડર લેવા, એને કહ્યું પૂરી ભાજી, એક પૂરી ભાજી. તો હવે એણે શું કરવું જોઈએ? પૂરી ભાજી શબ્દનો અર્થ પૂરી અને ભાજી એ એણે આમ હાથમાં લઈને આવવું જોઈએ અને લો ના, એ લક્ષણા કરે છે. પૂરી ભાજી શબ્દનો જે વાચ્યાર્થ છે પૂરી અને ભાજી, એ તો રાખ્યો એણે, પણ એની સાથે સાથે પેલી પ્લેટ અને પૂરી ભાજી સાથે એ લોકો ઘણીવાર પેલી ચટણી, કોપરાની ચટણી ને બધું આપે, બધું લઈને આવ્યો. એટલું જ નહીં, પેલી ચમચી હોય તો ચમચી લઈને આવ્યો, ચમચી વાપરતા હોય તો બધું લઈને. સમજ્યા તમે? એક ઢોસા કહો ત્યારે વાસ્તવની અંદર એક ઢોસો હાથમાં લઈને આવીને કે લો, આવું નથી કરતો. પ્લેટ લાવે, પેલી સાંભાર લાવે, ચટણી લાવે અને પેલો કાંટો લાવે પેલા તોડવામાં વગેરે, એટલે બધું લઈને આવ્યો. હવે આ બધો તમે કહ્યું નહોતું, પણ એ બધો અર્થ પણ પૂરી ભાજી શબ્દને અંતર્ગત જ રાખ્યો. અજહલ લક્ષણ, પૂરી ભાજી તો લાવ્યો જ, મુખ્યાર્થ તો રાખ્યો જ, પણ આ બીજું વધારાનું પણ ઉમેરી દીધું. એ ન ઉમેરે, એવી લક્ષણાવૃત્તિ એ ન કરે તો તમે તરત રેસ્ટોરન્ટના માલિકને ફરિયાદ કરો કે આ તમે કોને રાખ્યો છે? મેં એને પૂરી ભાજીનો ઓર્ડર આપ્યો અને એણે પૂરી ભાજી હાથમાં લઈને આવ્યો. બરાબર છે? એટલે દરેક જણા લક્ષણા કરે છે. બસ આવી કહીએ ત્યારે આપણે બસ આવી તો બસ કે જાતે આવી શકે? બસ ડેપોમાંથી એક નીકળી એની જાતે. ભાઈ હવે આપણે પેલા મસ્ક સાહેબને લીધે બધું બહુ થશે, પરંતુ એની પાછું બહાર કોઈક જગ્યાએ કંટ્રોલ હોય છે. હવે ત્યાં લોન્ચ થઈ ગઈ તમારે ત્યાં પેલી શું ટેસ્લા મુંબઈમાં, એનું એક્ઝિબિશન ને બધું હતું 2 દિવસ પહેલાં કે ગઈકાલે. અમેરિકા કરતાં ડબલ ભાવ. અહીંયા $40,000 એટલે કે લગભગ 32 લાખ રૂપિયાની જે ટેસ્લા છે એ હવે ભારતની અંદર લગભગ 60 લાખ રૂપિયાનું મળશે, કારણ કે ઇમ્પોર્ટ ડ્યુટી જેટલી 100% વગેરે. એનીવે, પરંતુ એટલે એવી બધી તો ગાડીઓ અહીંયા દોડે છે વગર પેલી ડ્રાઈવરે, પણ તો એનો પાછો કંટ્રોલ તો ત્યાં હોય છે. મારો કહેવાનો આશય છે, બસ આવી તો બસ તો એની જાતે એવી રીતે આવી ન શકે. એટલે આપણે જાણીએ છીએ કે પેલો ડ્રાઈવર અંદર બેઠેલો છે અને કદાચ બીજા પેસેન્જરો અંદર છે. એ બધો પેલો બસ એટલે પેલી જે બોડી બસ એની અંદર એને એ અર્થ તો ખરો જ, રાખવો જ પડે. મુખ્ય અર્થ તો બસ તો રાખવાની જ, પણ બીજો આ બધું ડ્રાઈવર ને આ તેન બધું પણ અંદર છે. સમજીએ, એ આપણે પહેલાં કહેતા નથી બસ ડ્રાઈવર અને પેસેન્જરો સાથે આવી, આવું કોઈ નથી બોલતું. બસ આવી બોલે છે બધા. સમજાય છે? એટલે આવું બધું કરતા જ રહે છે. લક્ષણ આ અજલ લક્ષણા છે. ઇન શોર્ટ, મેં તમને બીજા ઉદાહરણ આપ્યા છે. પાકિસ્તાન ભારત સામે હાર્યું, આવું બધું બહુ કરીએ છીએ આપણે. ત્યારે એ જહલ લક્ષણા છે. પાકિસ્તાન એટલે પાકિસ્તાન દેશ, પેલો આટલા ક્ષેત્રફળવાળો, અને એની સામે ભારત એના કરતાં આટલા મોટા ક્ષેત્રફળવાળો, એ ક્ષેત્રફળવાળો દેશ આ દેશ સામે હાર્યો એવું નથી. પાકિસ્તાન ક્રિકેટ ટીમ એટલે પાકિસ્તાન દેશ, ક્ષેત્રફળ વાળું જે દેશ, એરિયા, એ અર્થ નહીં રાખવાનો ભાઈ. અહીંયા પાકિસ્તાન ક્રિકેટ ટીમ એટલો જ અર્થ રાખો. આ જહલ લક્ષણા કહેવાય. સમજી ગયા તમે? આને જહલ લક્ષણા કહેવાય. આવું બધું છે. ચાલો, એટલે આ રીતે હમ શબ્દનો અર્થ અહીંયા પણ આપણે જેમ કે અયહદહતીની વાત આપણે જે કરી કે અયહતી સંબંધિત અગ્નિ અર્થ લેવો પડે આ વાક્યને સાચો
વાક્યના અર્થને સાચો ઠેરવવા માટે. અને અહીંયા આપણે વાસ્તવમાં અયહ તો દૂર જ કર્યું, પણ અગ્નિ દજાડે, લોખંડ સહિત અગ્નિ દજાડે છે આવું એ ના બોલાય, બરાબર ને? એટલે અજહલ લક્ષણા ના રખાય અહીંયા, અગ્નિ જ દજાડે. એટલે અયહ જે છે એનો અર્થ જે લોખંડ છે તો બહાર જ કાઢવું પડે. અયહથી સંબંધિત અગ્નિ છે એ લોખંડના ગોળામાં, પણ અયહનો અર્થ લોખંડ રાખવાનો નહીં. ઓ દજાડે શું? અગ્નિ? ના ના, અગ્નિ ના દજાડે. અગ્નિ જ્યારે લોખંડમાં હોય ત્યારે જ દજાડે. ના ના સાહેબ, એટલી અર્થ બહાર કાઢો. આ જહલ લક્ષણાનું ઉદાહરણ છે. અયહનો અર્થ લોખંડ, એ બહાર રાખીને એનાથી સંબંધિત એવો અગ્નિ, એમાં વ્યાપ્ત પેલો અગ્નિ જે છે એ અગ્નિથી દાજ્યો એમ. એટલે આ જહલ લક્ષણા કહેવાય. ત્યારે જ વાસ્તવમાં અયહદથી વાક્યાર્થ સાચો ઠરે. એવું ને એવું અહીંયા અહમ માટે. અહમ જે છે એનો અર્થ અહીંયા આપણે સામાન્ય શું કહીએ, આ ચેતન બનતું શરીર, મન, બુદ્ધિ, ઇન્દ્રિયો સહિતનું, બરાબર, અહંકાર. પરંતુ ઉપનિષદ કે જ્ઞાની જ્યારે અહમ બ્રહ્માસ્મિ કરે ત્યારે અહમનો અર્થ આ શરીર, મન, બુદ્ધિ વગેરેનો બાદ કરીને, પરંતુ એનાથી સંબંધિત એમાં અભિવ્યક્ત થયેલું જે ચૈતન્ય બ્રહ્મ જે છે, એ ચૈતન્ય પ્રત્યેગાત્મા જે છે એ જ અર્થ લે છે. શેનો? અહમ શબ્દનો. અહમ શબ્દનો અહમ બ્રહ્માસ્મિમાં આ શરીર, મન, બુદ્ધિ સહિતનો ચેતન વ્યક્તિ બ્રહ્મ છે એમ ના, એટલે કે અહંકાર બ્રહ્મ છે નહીં. અહમ શબ્દનો અહંકાર અર્થ એટલે આ શરીર, મન, બુદ્ધિ સહિતનો, એમાં એના તાદાત્મ્ય પામેલો, એને ચેતનવંતુ બનાવનારો, એને વ્યાપ્ત કરનારો, એ અહમ શબ્દનો અર્થ. પરંતુ એને બ્રહ્મ સાથે સરખાવાય નહીં. એમાંથી આ શરીર, મન, બુદ્ધિ વગેરે, વિવેક વગેરેથી, આત્મનાત્મ વગેરેથી દૂર કર્યા પછી જે અહમ શબ્દ છે એ જ્ઞાનીના મનમાં છે. એટલે જ્ઞાની જ્યારે અહમ કે ત્યારે એના મનની અંદર આ અર્થ રહેલો છે પોતાના. અને એ આ અહમ એટલે કે આ પ્રત્યેક આત્મા ચૈતન્ય એ શું છે? બ્રહ્મ છે, સાક્ષી. એ શું છે? બ્રહ્મ છે. એટલે અહમ બ્રહ્માસ્મિ સાચું છે. એમાં અહમ શબ્દનો વાચ્યાર્થ મુખ્યાવૃત્તિ નહીં, પરંતુ એનાથી સંબંધિત, બરાબર ને? અહીંયા જ અભિવ્યક્ત થયેલો છે. એટલે આ શરીરમાં રહીને જ સમજે છે. એટલે એ છે અહમનો અહંકાર નહીં, પરંતુ એનાથી સંબંધિત એવો, એનાથી અહંકારથી સંબંધિત એવો આ જે બ્રહ્મ જે છે એ. તો સમજી બ્રહ્મ, અરે આત્મા કે બ્રહ્મ છે એ સંબંધિત છે અહંકારથી. તમે તો એનો અસંગ કહો છો. એટલે સમજવાનું છે અહીંયા ભાઈ કે મિથ્યા છે. મિથ્યા વસ્તુ ક્યારેય સત્યથી દૂર હોય જ નહીં ને. એટલે એ રીતે અહંકાર ક્યારેય આત્માથી દૂર નથી, અભિન્ન જ છે. શરીર, મન, બુદ્ધિ કે શરીર, મન, બુદ્ધિમાં અહમપણું જે છે એ વસ્તુ વાસ્તવની અંદર શેને કારણે છે? આત્માને કારણે છે. અને માટે એનાથી અભિન્ન જ છે. પરંતુ અજ્ઞાનને કારણે એ અહંકારને જ આત્મા કહેતા હતા. એ તો વાસ્તવમાં અહંકારનો મુખ્ય અર્થ છે, મુખ્યાવૃત્તિ છે, વાચ્યાર્થ છે. એને બ્રહ્મ સાથે ન સરખાવી શકે. વિવેક કરીને, આત્માનાત્મ વિવેક કરીને, આ બધાને અહંકાર સહિત બધાને અનાત્મા સમજીને જે સાક્ષી રહેલો છે અહમ, એ ચેતન, કેવળ ચેતન જે સાક્ષી છે એ જ બ્રહ્મ છે. એ અર્થ કરવો પડે. એટલે કઈ થઈ વાસ્તવમાં? જહલ લક્ષણ. શરીર, મન, બુદ્ધિ સહિતનો અહમ હતો એ અહંકાર, એને દૂર કરીને, અર્થાત એ આ બધું છે મિથ્યા છે, શરીર, મન, બુદ્ધિ અનાત્મા છે વગેરે, એને દૂર કરીને હવે જે અહમ રહ્યો એ અહમ પેલાથી સંબંધિત, અહીંયા અભિવ્યક્ત થયો છે, આ શરીરને ચેતનવંતુ બનાવે છે, સંબંધિત, પરંતુ એનાથી વિલક્ષણ. આ રીતે અહીંયા કહે છે. ચાલો આટલાથી આગળ પછી હવે પછી જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.